મફત બા જોડે તો પૈસા લાવ્યો જ છું. મારું આટલે મજા નહીં આવે. હજુ આ બાઇક લીધું હે ને, હજુ હે ને 4 બંગડીવાળી ગાડી લેવાની ઈચ્છા છે મારે. પૈસા બધા લઈ લેવાનું, બધાને ને કોઈને હાલવા જ નહીં. ખોટા બાના કાઢવા, ફલાણું આમ હે, કોકનું આમ હે. મફત બાને બનાવીને તો આવ્યો જ છું. હવે લાઈ અહીંયા જવું. ટીનાજી હોય ને તો મજા આવે. ટીનાજીના ઘરે જવા દે મને. હા હા અલા ટીનાજી, અલ્યા લાભુજી, અલ્યા આવો આવો લાભુજી. અલ્યા બાઈક પૂરા ખો દે. ખરા બપોરે શું ભૂલા પડી ગયા તમે? અલ્યા પેલામાં જાતો તો બહાર ગામ જાઉં તું. એવું હતું એમ? ઓય તે તમારી મુલાકાત આવ્યો હો. તે પણ બહાર કામ જવું તો રોડે રોડ જાવ તું ના શું લેવા શ્યામમાં? ખુરચી નહીં લાયા? એટલે હું બધા જોતા નહીં, આ સિમેન્ટની થેલી પર બેઠો હું ને. આ તો ખુરચી કહેવાય ને તમારે. તો ખુરચી જ કહેવાય ને, મારે રોજ આ બેહવાનું પડ્યું. આવ એટલે મને ખબર પડે ને કે ટીનાજી અહીં બેઠા હોય કાંઈ. તાણે હું થોડો કામે આવ્યો તો. કામે આવ્યા હતા એમ? ઓય તો વાળ કાંટો કરવા આવ્યા હતા કે બંધ કરવો તો? નહીં તાણે ભલા માણા, મારે પૈસાની જરૂર પડી છે. પણ પૈસા જોતા હોય તો ગામમાં જાવ ને. શ્યામમાં શું છે પૈસા? શ્યામમાં પૈસા હોય? એટલે તમે આગેવાન જેવા લાગ્યા એટલે હું આવ્યો તમારી જોડે. પણ દાડે તો હું મારી વાડીએ જ હોય. આ મફતલા લગતા અહીંયા ગામમાં ના લઈ લેવાય તાત્કાલિક કામ હોય તો? હવે મફત લાલ લગતા તો હું લઈને આવ્યો પૈસા. એમ તો કહેવાય ને ટીનાજીને. હે પૈસાની જરૂર પડી તમારી જોડે જો આવ્યો પેલો. એવું હતું? શું હતું એટલે આમ કામના વિવાહ હે તમારી? ઓએ એવું એમ? 32 તારીખ અને 14મો મહિનો. 32 તારીખે 14મો મહિનો ક્યાંથી આવે પાહો વળી? ઓલો બાપા મહિનો નહીં આવતો, અદક મહિનો. એવું એમ? ઈ આવ્યો, એના વિવાહ હે મારે. તે કરી નાખો ધામધૂમથી વિવાહ. શું એમાં પડો? પૈસા વગર થાય? પૈસાનું નહીં થાય ઓલા પછી ખોટું કેવું? એટલે ટીનાજી તમારા જોડે હોય, આપણું બધું હોય યાર. પૈસા નહીં પડો. પૈસા હતા તો હમણાં જ ઓલા મેઠિયા ના લેતા પડો. એને કઈક પ્રસંગ હતો તે. એમને તા હોય અવસર હતો. હોય ઈ લઈ ગયો હે 1.5 લાખ રૂપિયા તો પડો. 1.5 લાખ તાણે ઓ બાપા, તાણે મારે એટલા બધા નહીં જોતા. તાણ કેટલાક જોવે હે? મારે તો 2.5 લાખ જ જોવે હે. અલ્યા 2.5 લાખ નહીં, એટલા બધા પૈસા. મૂળ 50,000 રૂપિયા પડ્યા હે. બોલો કહેતા હોય તો 50,000 આલું, પણ એનું વ્યાજ થાય હો. વ્યાજ લો તમે? વ્યાજ તો લઉં છું ને પડો. કેટલા? 5% વ્યાજ લઉં. કઈ વાંધો ને આપી દો. પણ કોક ને લાયા હોય તો સાબુતીમાં પડો. સાબુતીમાં? તમે તો ચાણા ફરી જાવ શું નક્કી? હારે મારે તો કોઈ હે નહીં. સાબુતી કોની લાવું? તમારી સાહેબ ગામમાં ખોટી છે. કોઈ પૈસા હાલતો નહીં. આ તો હું તમને, તમે કહો મારી છોડીના વિવાહ કે નહીં, એટલે પૈસા છોડીના હિસાબે આલું હું. બાકી તમારી શરમે રૂપિયો ના આલું હું. હાચું. કારણ કે આ તો છોડીનો અવસર અટકી ના રહે ને, એના હિસાબે તમને આ પાડી ગઈ 50,000 ની. નકર તમને 5 ના આલું હું તો લ્યો. વેવાઈએ ગાડું મંગાવ્યું હે એમ? ઓવે ચમ કરિયાવરમાં કે ગાડું આલજો વેવાઈ કે મને કે. ગાડે કોણ ખેતી કરે? અત્યારે ટ્રેક્ટર આલ દો ને તો. ટ્રેક્ટર ના લાય એવડું મોટું. ચમ ગાડું હારું. ઘરબર વેકીને પૈસા લઈને ટ્રેક્ટર આલ દો ને છોડીને. કે તમે લગન મોકલો ને તો કે ગાડામાં લગન મોકલજો એમ એવું કીધું. હવે એવું અત્યારે ના હોય. હવે તો બધી સિસ્ટમ ફરી જાય પડું. મેં તો કીધું વેવાઈ ને. હે મારે તો કીધું હે ને સાધનમાં લગન આવ્યું તું, બસમાં. બસમાં વેવાઈ કે ના આવો લગન તો કે ગાડામાં જ મોકલજો એવું કહેતા એમ? હા તો એક કામ કરો, 50,000 તમને આલું, પણ વ્યાજ તમારે બધું ટાઈમ પૈસા મને ટાઈમ આલો. ફરી જ જાય. ટાઈમ આલો 6 મહિના 12 મહિના. આજ લઈ જાઉં કાલ આલી જઉં, આજ લઈ જાઉં કાલ આલી જઉં. કોઈને આલ્યા લઈ લઈને આપી દેશું. ભૂલ ના થાય હો. ના થાય લો. મારા અહીં કોઈ મોડું નહીં પછી. હારું કોઈ કહેતા નહીં કે ટીનાજી તમે આમ કર્યું તેમ કર્યું. ટીનાજી તો પૈસા હારે લઈને જાય લાગે. સારું, હું 12 થી અબિયાલ બેંક પૈસા લઈને જાય હું. આ તો તમને આલું નહીં, પણ આ છોડીના હિસાબે તમને પૈસા આલું હું. ના હારું. લગન પાકા હે ને છોડીના? ઓય બનાઈ જતા નહીં. તમે આવી જાજો તમ તારે. નહીં આવે પછી. મારી આગળ એવા માણસો હે ને કે તમારે ટાંગા ભાગીને પૈસા પડાવશે. હે હા, એવો માણસો રાખું પાવો. હારું કોઈ વાંધો. જો આ 50,000 નું બંડલ છે બરોબર, અને પૈસા ટાઈમે આપી જાજો. એ હારું તાર હું આવજો તાન. હા, અને અવસર ધામધૂમથી કરજો તમ તાર. હા હારું આવજો તાર. આપણે ત્યાં પાછા હાલવા પૈસા. આપણે મોજ છોક કરી ગાડી લઈ આવું 50,000 ની. નહીં ગાડી લઈ આવવા દે.
આપણે ત્યાં વિવાહ હે તે આપણે એવું કરી ભલે ટીનાજીને કહેશું હાલશું ખીચા મેળવી દઉં ને કોકને દેખાય કે લાભુજી પૈસા લઈને આવ્યા હેડો હા 50,000માં તો ગાડી આવશે નહીં એના કરતાં લાઈન કોકને વ્યાજવા હાલ દઉં ટીનાજી જોડે 5 રૂપિયા 5 લેખે લીધા હે હું 10 લેખે હાલ દઉં ઘણા બધા થાય ને પછી ગાડી લઈશ અને મને તાર જવા દે હા મારે પૈસાની જરૂર છે ટ્રેક્ટરનો હપ્તો આવ્યો છે 50,000 ભરવાના છે મારે પૈસા ગોતવા જવું પડશે અમે મને જવા દે ને યાર મારો પૈસા હાથ જવું ગામમાં પૈસાનો મેર પડે ને તો વળી જવા દે ભલામણ કામ હતું તો જે તો બહાર એવું હે હોય બોલો મારા પૈસાની જરૂર છે બુડો પૈસાની જરૂર હે હપ્તો આવ્યો છે ટ્રેક્ટરનો 50,000 રૂપિયા ભરવાના છે 50,000 હુએ પૈસા તો મારી જોડે નહીં કર દો ને વિયાદમાં હોય તો હે વિયાદમાં જડે તો કર દો ને મારી જોડે હે જ નહીં પણ પૈસા જ નહીં હે આ શું હે લ્યા જો જે ભૂલ કરી મેં આટલા જ છે પણ હપ્તો ભરવા થોડા ઘણા આપો ને આપું ખરો એક શરતે શું હું 10% વ્યાજમાં આલું 10%? હા ડબલ પૈસા કરું ડબલ લેવો હોય તો આલું કે ના આલું ઓ લાવો ને 10% લાવો ને હા તો બરાબર ને હું તો જઉં ના 10% આલો ને ના ભાઈ ના તું મારે ટ્રેક્ટર નો હપ્તો ભરવો હે હા એટલે આલો લાભુજી નક્કી ને ઓએ હાલ વાલે ગણ લીજે 50,000 હે 50,000 હે ને ઓવે પાક્યા તો નહીં હો અને તારીખ બારીખ લખી લેજો તારીખ તું લખી લઈશ હો ને ચી તારીખ લખું આજની ચી થઈ 17 હતી 17 તારીખ ને 8મો મહિનો 8મો 15મો 15મો હે 15મો ચાલે હે ને એવું હે એમ હો એ હાર ના હું જાઉં અને તું હપ્તો ભરી આવજે ભાઈ એ હા જઈને તારો હપ્તો ભરી આવું હું હા મશરૂમ મેં કેવો છેતર્યો હું 5% વ્યાજવા લાવ્યો હું ટીનાજી જોડે હું અને આને મેં 10% આલ્યા આપણે તો ગાડી આવી જવાની છે હવે હું તી ગાડી લાવી છે ભલે મશરૂમ 10% આલે મેં હેડો અમન જવા દે હા એ આ મસૂરી પૈસા ગણતા એ મસૂરજી હે લા પૈસા આલો ને થોડા ઉછીના લ્યા હું લાપુજી આ કહીને વિયાદવા લાવ્યો 10% પણ થોડાક આલો ને મારા છોકરાને દવાખાને લઈ જાવ હોય પણ મારા ટ્રેક્ટર નો હપ્તો ભરવાનો હે 50,000 લાભુજી જોડે લાયા ઓએ બીજા હતા લાભુજી જોડે લાપુજી આગળ તો નહીં હોય ના હોય ખબર નહીં પણ આપણા ગામમાં કોઈ આલે એવો ખરી ઓએ ટીનાજી આલે હે ટીનાજી ઓએ હા તો ટીનાજી જોડે જવું હા જો હો એ હા હા બેઠા ને ટીનાજી એટલે આવો કાબલાલ ટીનાજી આવો બેહો આવો શું કહો કહું કામે આવ્યો તો એક એટલે આ શું બધાને આજ તો કામ છે કે વારાફરતી તેમ કોણ આવી ગયું આ એટલે આ કેટલા યા તો ચાલુ હોય રોજે રોજ વડો પૈસાની જરૂર હતી મારે પૈસાની જરૂર હતી એમ પૈસાનું તો વડો નહીં થાય એવું કઈ નહીં થાય હપું તું પૈસાનું થાય જ નહીં આજ હવારમાં જતો બેંકે હા કે 50,000 રૂપિયા લાવ્યો તો હવે લાભુજી બરોબર આયા હા અને હાવ નિરાશ થઈ ગયા હતા બચારા કે પૈસા છે નહીં મારે છોડીનો કે અવસર કરવો હોય લાભુજી હોય તે લાભુજી ગાંઠના ઓલા મસરૂજી ને આલ્યા મસરૂજી મને હામાં ધક્યા હમણે જ આજ જ હવારમાં અને છોડીના પર વિવાહ નહીં લાભુજી ને તો 3 છોકરા હે છોડી હે જ નહીં એમ એકે છોડી નહીં તમારા છે ને કે ગરીબી કાઢો કે મારા છોડીના વિવાહ હે ને હાલ કે થોડાક પૈસા કર્યા ને થોડાક અને મારા દવાખાનું આવ્યું હોય મને બહુ નહીં પણ થોડા ઘણા કરી દો 25,000 તો કરી દો રૂપિયો નહીં ભૂડો ના કે તમને ના પાડું હવે આવા કામમાં તો આખા ગામને પૈસા આલું બરોબર એ તો વાત સાચી તો 50,000 લાવ્યો તો કે નહીં હજુ ઘરે નહીં પકડે ડાયરેક્ટ મેં એમને આલી દીધા તોય મેં તો કીધું 5% વ્યાજ પણ લઉં તમે લાભુજી ના લ્યા લાભુજીએ 10% મસરૂજી ના લ્યા તમે લાભુજી આલ્યા મસરૂજી ને 10% ઓય હોય તો મને બનાવી ગયો ને મારો બેટો અરે મસરૂજી મને માર્ગમાં હવારમાં ધક્યો ને હે. ગણતો હામાં આવતો હતો એટલે મસરૂજી જોડે મેં માગ્યા ને હે. તો મને કે હું લાભુજી જોડે લાવ્યો તો મારો છે લાભુજી મને બનાવી ગયો હા મેં આ મસરૂજી કીધું લાભુજી જોડે બીજા હોય તો હું જઉં હે. તે મને કે એમની જોડે નહીં હોય પણ કે તમે ટીનાજી જોડે જાઓ એમને મળી રહે પૈસા હવે મારી જોડે હાલ પૈસા નહીં બરોબર હવે 2-5 દી ખમો તો તમે હાલ એક setting કામ કરો કરો ને પછી લાભુજી જોડે લઈ લો ને પાછા હવે લાભુજી લગતા તો મારે હાલ તો જવું પડશે હવે તમારા પૈસા એ વેચવા ફેરવે તો તમે લઈ જ લેજો ને
હા તો હું લાભુજી જોડે જ જઉં. હા પાહા લઈને મને હાજે જેવું હોય કેજો. હાર તો જો મળી જાય ને પાછા તો તમને હું ફોન કરી તમે હા, લઈ જાજો બરોબર. તમારે વ્યાજ જોતું વ્યાજ આલી દઈશ હું. વાંધો નહીં, દવાખાનામાં આપણે કઈ વ્યાજ જોતું નહીં, તમારે આવે એટલે મને હાલ દેજો હા બરોબર. હારું. જાઓ તમે તાર હું લાભુજી મળું હાલ. એ હા. હે મારા બેટા લાભુજી તાર મને બનાવી ગયો ને કે મારા છોડીના વિવાહ હે ને આમ હે ને તેમ હે ને પૈસા હાલો ટીનાજીને કે પાછા હાલ દે ને આમ કરી મારો બેટો ડબલ વ્યાજ લઈને ડબલ વ્યાજમાં ફેવરે પાછો. હાલના જવું પડશે, ઓલા લાલજી લેતો જવું અને છેવટે મારીને પૈસા કઢાવવા આજને આજ. આજ મને જાવ દે અહીંયા લાલજીને તાર લઈને પૈસા લેવું હારવાર. એ હવે જવું પડશે લો લાલજી. હા આવે ને લાલજી. એ લાલજી હા અલ્યા ભોડા તારા લાયક જે કામ હે ને તેમાં તાર લખે જ આવતો તો હું પીસલ. શું કામ પડ્યું? અલ્યા ઓલા લાભુજીએ ભોડા પૈસા હાલવાયા હે, ખોટું બોલીને 50,000 રૂપિયા લઈ ગયા મને લગતે તમારે પાસે? કે મારા છોડીનો કે પ્રસંગ હે હા અને કે ભોડો ટીનાજી ગમે એ કરો કે બધા બેંકે પૈસા લાવ્યો તરત મેં તો હજુ તો છેતરીને ઘરે નતો ગયો. 50,000 લઈ ગયા. ઓલો કાબલો આવ્યો હા તો મને કે એમને તો છોડી જ નહીં કે એવું એમ? અને કે પૈસા તમારે લગને 5% લઈ જઈને બીજે 10% વેક્યા પૈસા 10% બીજાને પૈસા આલ્યા હે એવું એમ? એ પા મસરું ને હવે મારા સાહેબ પૈસા તારે કઢાઈ દેવા પડશે ગમે એ થાય. પણ તમને ખબર છે હું મફતમાં કોણ કામ કરતો નથી. તમતા તારા જે પૈસા થાય ને તારા ટકાવારી લઈ લેવાની પણ તું મને પૈસા ઘટાઈ દે આજ. કઈ ચિંતા ના કરતા ટાટા ભાગી નાખીશ. મેં એને પેલા કીધું મારી લગતે જો પૈસા તું ટાઈમે આલી દે ને કે મારી લગતે ટાંકા ભાગીને પૈસા લેવા પૈસા માણસો હે મારી લગતે પછી કહેતો નહીં લાભુજીને કહું કે તમે ચિંતા ના કરશો એ હું મારી ઉપર મૂકી દો તમે. તો એ તાર છેતર બેતર હશે. હેડો તો બી હાલ જ હેડ તો જવું. હેડ. હેડો હેડ. આજ હોય હઈ રહ્યો બપોરે આજ આવતો રે અને ધોકો બોકો લેવો નહીં ને ટોકન કઈ જરૂર ને આપણો હાથ જ કાપી છે. મોરો ના પડતો હો. પૈસા 3 કિલો ના હાથ છે. પૈસા દેવાના હુવા પાહો જો હું તો આખામાં જો કેવો પૈસા લઈને હુઈ ગયો આખામાં. આમ તો જો તું જગાડ ને તું જગાડ. તમે આવો જ રહો. હા તું જગાડ. ઉભો થાતો કેવો હું તો આખામાં કેવો હું તો હે આના પૈસા કાઢે. ઘણા પૈસા પણ આ બે હાર પૈસા વ્યાજ અને બીજાને 10% વ્યાજ આપી દે. કોણ કે તમને આવું? અમે સમાચાર સાંભળ્યા એટલે જ મારે આવવું પડ્યું અરે તાત્કાલિક. જો ટીનાજી આને લઈને આવ્યો સ્પેશિયલ. આની બધી વાત તો પેલા પૈસા કાઢ ને તું. પૈસા નહીં મારી જોડે. તું તમે એક વાર પૈસા લાય. મેં ક્યાં લીધા હે? હાથ કા ભાગી નાખી તેના કો પૈસા કાઢ તું. આમ જો આ સ્પેશિયલ માને લાયો બુડે તાર હાથો રહે તમારી ઘર એ હે? આજ ઈ આજુય. મેં કીધું તું ને કીધું તું પૈસા આલજે ને કે તને ટાંટિયા ભાગી નાખશે યાદ ઈ. મારે બહુ વાત કરવી તું પેલા પૈસા કાઢ ને. પૈસા ઓય પૈસા રાત નહીં જો. કાઢવાના. પૈસા જો. ઓય આપ લાય પૈસા લે. હું ફોન કરી જોઉં પછી આપું. પૈસા 5% લઈને તું પાછો 10% લે આલે. તારે જ્યારે ફોન કરો કહું આ પર પેલા વાત તારે છોડી હે છોડી હે તારે છોડી હે ગામની છોડી આપણી એવું નહીં. હવે આ ગામની છોડીને કોઈ બાએ પરણાવે નહીં તું ગપ્પા મારીને 50,000 રૂપિયા લઈ ગયો હે પૈસા નું કરે 50,000. તાણે આપો. મેં વળી દયા કરીને પૈસા આલ્યા. તમે બોલશો નહીં ફોન ચાલુ મારે. કયા પૈસા છે? આ મસરૂ એટલે આય આય ના ભાઈ મારે તારું કામ કર્યું હોય આય આય એ હારાય તમે ઉભા ટીના જેવો ખરી મારા તો તું કોઈ બાના નથી કાઢતો આવતો. નહીં તું પૈસા નું કર ને. પૈસા ય મંગાયા 1,00,000 2 લાખ રૂપિયા મંગાયા મેં. સારું હમણાં ખબર પડી રહે ઓય. ફોન આવ્યો હે શું કામ હશે મને જવા દે. એ મસરૂ અલે લાગુજી શું હે? આમાં મેં તને ઓલા પૈસા આલ્યા તા ને હે એ પૈસા લાઈને હવે પણ મેં તો હપ્તા ભરી દીધો. એટલે હપ્તા ભાઈ આવવાની તું મારા પૈસા આલ. પણ પૈસાનો મેર પડ્યા મને નહીં હપ્તો ભરી દો મેં. તું પડે હપ્તો ભરી દીધો. મેં તો જો 10% લીધા હે એટલે મારી આગળ આવશે એટલે હું તમને વ્યાજ સુધી આલ દઈશ. એટલે ના ચાલે પણ અત્યારે નહીં હપ્તો ભરી દીધો હે. તો હપ્તો ભરે હું શું કરું? તો પણ હપ્તો ભરે હું શું કરું અત્યારે ચાલ લેવા દઉં હું. એટલે આ તો કોઈ માણસ કેવાય તું ભલે. ના એને આ રમત જ કરવાની પૈસા નું કરવાનું હોય હાલો, હાલો. જે કરો જલ્દી કરો ને કાને હું રજા આલું મારે પડે. 10 મિનિટના પૈસા જોવે. બે ના આ ટાકા 10 મિનિટમાં પૈસા માંગે હે પણ મારી આગળ નહીં. તો શું કરવા લઈ ગયો તો? એટલે પણ મેં ના કીધું મારી આગળ આવશે એટલે આલે. મારા મમ્મા અલે. આવું ના કરીશ તું. એ લાફુજી તમે મેં રામાયણ 10% લીધા હે. તમને કહી દઉં. તું પૈસા લાઈને એટલે આ લાફુજી મેં 10% લીધા હે ને પણ મારી આગળ આવશે એટલે આલે છું. કાલે તો કીધી આવે એટલે હવે તારે મેં ના કીધું તમને. નથી ને બા.
પૈસા તમારે તો હારું કટાય મેં ઉપાય કરી કટાય પૈસા. અમે ઉભા છીએ પૈસા કટાય હું કહું ને એવું લાગે ને તો તમે આવજો મારીને ઈ તો અમે આ વાટ જ જોઈ જઈએ એનો ને એનો તું પૈસા લે અલે નહીં પૈસા કહો અલે નહીં ને એ લાભુજી અલે એ બાપા લાભુજી એ બાપા લે બાપુ પૈસા લે તું અલે પૈસા નહીં અરે મેં હપ્તો પડી દો તું લઈ જાઓ મને તેમ પૈસા કીધી મારા તારી પાસે પૈસા તું પૈસા તો તું લઈ પૈસા કાઢ દે. તું બાના કાઢે પૈસા નહીં આતા હે પૈસા કાઢ માં કઈ તું બીજું ના જોય એ મસરૂ પૈસા લા તું આ મારો ફોન લઈ લીધો અમને યાર રોયા વગર તું પૈસા લાઈને નહીં હા અલા પૈસા આલે બોલા મારા અલે મેં તમને નતું કીધું અલા તારા અલે મારા નહીં થાય પૈસા નું અત્યારે પૈસા આલે અલે નહીં પૈસા કહો પૈસા તમને આલે તું અલે નહીં પૈસા લાગુ અરે મારો તો મફતલાલ પૈસા લે થોડો પૈસા તો ના મારવાના હોય એ ભાઈ એ છોડ વટાવ દેવી ને એ વટાવ વધારે શું આગે વટાવ આલુ 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 એ મારી વાત આપરો તમે પૂરો થઈ ગયો હવે પૈસા કાઢો પેલા તારા તારા પૈસા હે મેં કોન્ટ્રાક્ટ લીધો હે આમે કોન્ટેક્ટ હોય તો અમારી લેટર હે લે આ મેટર આવી રહ્યા હોય પૈસા વાળા પૈસા તું શું કરો મારે આમને પૈસા મને આપો તો હું તો તમને મારું લે આ લ્યો વિચાર કરો લ્યો પૈસા આ તો મારવા પર લ્યો એવું નહીં મફતલાલ ટીનાજી જોડે પૈસા લાવ્યો તો તો ભાઈ આને શું મારવો પડે તમને ઈ શું કે હે મને ટીનાજી રાખ્યા હે જો લ્યો લ્યો હા. ટીનાજીએ મને પૈસા આપ્યા પૈસા કઢાવવા માટે આ લે આ ટીનાજી ભણું તમારે આવું કરાય પૂરી વાત આને વાળજો માથ સમજો એ લાખોજી વાત સાંભળો લાખોજી ને છોડી છે નહીં બરોબર કે મારા છોડીના પ્રસંગ છે નામ છે તેમ છે કરી મારી જોડે 50,000 લઈ ગયા મેં કીધું 5% લઉં તો મારી જોડે લઈ અને 10% મસરૂજીને પૈસા આલ્યા લે લાભુજી આવું કરે તમારે ભણો અને આ તો- તમને કોઈ વિશ્વાસ નહીં ને તમારો આવું કહેતા નહીં આ તો કાબલો મને માર લગતે પૈસા લેવા હોય ને કંઈક દવાખાનું હતું તે તો મેં કીધું માર લગતે હાલ લાભુજીને છોડીને વિવાહ હે ને તે લઈ ગયા તે કે પડ્યા તા એમને કે એમને છોડી જ છે લે આ લાભુજી એવું આ તો નતું કમાવાના ધંધા કર્યા પડું આને તો હે ને મારે શું કઈ એટલે હવે મારશો નહીં જાવ લો હવે ઈ મારશો નહીં ખોટું બોલી પૈસા એ લઈ ગયા પડું. મફતલાલ તમને કહું મારે ગાડી લાવી હતી તે આવડી લવાય ગાડી 50,000 માં ગાડી આવે નહીં ને એટલે મેં 10% આલ્યા તમે વચ્ચે તાણ લ્યો એટલે આ અરે મારા અરે આમાં માર ખાવાનો વારો આવ્યો તમારે ખબર પડે કે નહીં મસરૂને ફોટા વાગ્યું એ કામ કરો કીધું પૈસાનું કરે પૈસા ના જોવે મફત તમે ખોટો કઈ કહો લે આવો બધો મસૂલ લે ગામમાં ગમે ત્યાં પૈસા લેતા પૈસા લખેલા જા બિયાલાલ પૈસા મસૂલ હાલ દો ને તમે એના પૈસા હાલ દો ને એ મસરૂ પૈસા લા એને કે તું મેં હપ્તો ભરી દીધો. મેં હપ્તા પર દીધા લે આ મસૂલ હાલ તમે પણ લ્યો હવે લાપુ જેવા ચાઈને લાવો પૈસા મસૂલ હવે એમને મેં કીધું કોઈ દિવાળી આપી દઈશ હવે એક કામ કરો પૈસા હું આલું હું તમે આલો. હું અને ટીનાજી ના ભરદો અને આવું કોઈ દી કરતા નહીં તો તમારે લગતા આવે એટલે મને હાલ દેજો હારું હો તમે પૈસા નહીં આપે તો એટલે આ નહીં આપણે તારી કોઈ તમે મેટર નહીં કરતા જઈ અમે તો કાયદા કાનૂન જાણવી અમે તો સીધા પોલીસ ને લઈને આવીએ તરત જ એમને અરેસ્ટ કરાવી અમે અરે ખાલી મને ફોન કરજો 5 મિનિટ તમારું કામ પતી જાય ના ભાઈ અમારે એવા માણસની જરૂર નહીં ખોટા મારના આવો માણસ નહીં રાખો ને મને આપણે બહુ મારડો અમારે તો જેલમાં જવાનું ને અરે કઈ નહીં જોઈ જાય હવે પછી ના ભાઈ હો તારું અમારે કઈ કામ જ નહીં એ મફતલાલ મેં મસરૂ પૈસા આલ્યા તા ને લાય મસરૂ પૈસા હાલો આવી ગયા ને જો તમારા પૈસા આવી ગયા મસૂલા લખે ને હવે હવે કોને જોડે લેવાના મારા મસૂલ જોડે લેવાના હા એ ટીનાજી આવો. તો હું જઉં તો તમારા પૈસા હું હવે જઉં તાર રેડી છે ને ગન લેજો હું જઉં વાંધો નહીં હવે હે ને મફતલાલ તમે આપણું હે ને ધ્યાન રાખજો આ ના હું તો ના હાલું આમ ના લાવું તો મને ખબર પણ મસૂલાલ પર મને વિશ્વાસ છે એટલે મેં આ હાલ્યા તો મને બુડો સીધી રીતે ના આલો એટલે મારે આનો સહારો લેવો પડ્યો બુડો ના પેલો મસૂલા રહ્યો ને બચારો ટેક્સ નો હપ્તો હે ગરીબ હા, એ તો માણસ વાંધો હે. નહીં. હું અમારે વ્યાજ ની જરૂર નહીં વાંધો એટલે નહીં. મેં આપ્યા એને તમે તમારી રીતે કઢાઈ લેજો પાછા એ તો હું કઢાઈ લઈશ એનો વાંધો નહીં અમારે મારું જવું તાણ આવજો હાલ ભલે આવજો પણ આવા ઝઘડા કરે ના આવા માણસો ના રાખે એટલે આ બુડો ના છૂટક્યા કરવું પડે હવે બુડો શું પૈસા કરે? મારો મોડો થાય આવા માણસો ના રખાય કેટલા પૈસા તારે 2000 ને 2000 હાલે. બરોબર ગણવા દો પેલા આ ગણી દે એ રિયાની જોડે લ્યા કમ્પ્લીટ બરોબર હવે તમે કામ હોય તો ફોન કરી દેવાનું તમતા તને હું ફોન કરી વાંધો નહીં.